ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં ચેપ્ટર નંબર 3 પ્રત્યક્ષ મજૂરી શરૂઆત કરીશું। તેના આઈએમપી સૂત્રો છે તે આપણે જોઈ લઈએ। સૌપ્રથમ છે સમય વેતન પ્રથા એટલે કે ટીટી ગુણ્યા આર એટલે કે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ મજૂરીનો દર એટલે આર ને શું કહેવાશે? દર। ત્યારબાદ આવશે કાર્ય વેતન પ્રથા એટલે કે ટીએ ગુણ્યા આર। ટીએ એટલે કે તમને કોઈએ જેટલો સમય આપેલો હોય એને કહેવાય ટીએ એટલે કે આપેલ સમય ગુણ્યા મજૂરીનો દર। બચાવેલ સમય એટલે કે ટીએ માઇનસ ટીટી। ટીએ એટલે આપેલો સમય અને ટી એટલે ટેકન લીધેલો સમય। તમને કોણે કેટલો સમય આપેલો હતો અને તે કાર્ય તમે કેટલા સમયમાં પૂર્ણ કર્યું એ બે વચ્ચેનો તફાવત એટલે અહીં આવશે તમારો બચાવેલો સમય। ત્યારબાદ આવશે કે ડબલ્યુ। ડબલ્યુ એટલે કે ટીટી ગુણ્યા આર એટલે કે લીધેલ સમય ગુણ્યા દર। ડબલ્યુ એટલે એ તમારું સમય વેતન પ્રથા થઈ જશે। ત્યારબાદ મોસ્ટ આઈએમપી છે જે હેલ્સી યોજના છે એટલે કે ટીટી ગુણ્યા આર પ્લસ 50/100 કૌંસમાં ટીએસ ગુણ્યા આર। ટીટી એટલે લીધેલ સમય ગુણ્યા દર પ્લસ 50/100 ટીએસ એટલે બચાવેલ સમય ગુણ્યા આર એટલે મજૂરીનો દર। ત્યારબાદ છે રોવેન યોજના। રોવેન યોજના બરાબર ટીટી ગુણ્યા આર એટલે કે લીધેલ સમય ગુણ્યા મજૂરીનો દર પ્લસ ડબલ્યુ એટલે ઈ જ ટીટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ એટલે કે બચાવેલ સમય છેદમાં ટીએ એટલે કે આપેલ સમય। પ્રત્યક્ષ મજૂરીનો પાર્ટ 1 છે જેમાં આઈએમપી સૂત્ર છે, પાર્ટ 2 માં બીજા પણ આઈએમપી સૂત્ર આવશે। આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવા જેથી દાખલા કરવામાં સરળતા રહે। થેન્ક યુ।